હલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું સોજીની ઉપમા. તો મેં આ 1.5 કટોરી સોજી નાખી છે. 2 જણ 3 વ્યક્તિ ખાઈ શકે આમાં. નાની કટોરી છે. હવે આપણે ગેસ ચાલુ કરીએ અને સોજી ખાલી શેકવાનું જ છે. 1 ચમચી ઘી નાખી, એક મોટી ચમચી ઘી નાખી અને આપણે શેકી કાઢવાનું. જો ધીમા ગેસે આપણે શેકીએ છીએ. જો હવે થોડો થોડો શેકાવા આવ્યો છે. એકદમ સ્લો ગેસ ઉપર શેકવાનો. આપણો આ સોજી શેકાઈ ગયો છે. જો હવે આપણે ગેસ બંધ કરી અને આપણે આ સોજી કાઢી લઈએ. હવે આપણે વઘાર માટે 2 મોટી ડોકલી તેલ લેવાનું અને 2 ચમચી ઘી લેવાનું. હવે આપણો વઘાર આવી ગયો છે. હિંગ નાખી, જીરું નાખ્યું, 1 ચમચી અડદની દાળ નાખી, સિંગદાણા નાખ્યા, તો બધું આપણે સાંતળી લઈએ. હવે આપણે લીલા મરચાં નાખવાનું. આમાં લાલ મરચું નહીં નાખવાનું, એટલે લીલા મરચાં વધારે નાખવાનું. પછી આ ડુંગળી નાખી દેવાની. એક મોટી સાઈઝની ડુંગળી છે, એ ડુંગળી નાખી દે. હવે આપણે આ ટામેટું, એક મોટું સાઈઝનું હતું, એ ટામેટું આપણે નાખીએ. હવે આપણા બધું સંતળાઈ જાય પછી તેમાં મસાલા કરીએ. હવે આપણે કલર માટે કાશ્મીરી મરચું નાખું છું, હળદર નાખી અને આ મીઠું નાખવાનું. અત્યારે તો આના ભાગમાં જેટલું જ નાખ્યું છે, પછી સોજી નાખીએ ત્યારે નાખવાનું. હવે આ બધું આપણું સંતળાઈ ગયું છે. હવે આપણે આ સોજી નાખી દઈએ. બધા મસાલા અંદર ભરાઈ જાય લોટમાં, સોજીમાં, ત્યાં સુધી આપણે હલાવીએ. માપીને નાખવાનું. આપણે 1.5 કટોરી લીધી છે, એટલે 1.5 કટોરીની આપણે 3 કટોરી કરવાની પાણી. જો આપણો આ ઉપમા તૈયાર થઈ ગયો. જો આપણે શેક્યો એટલે એનું ચિકાસ બધી જતું રહે સોજીની, અને સરસ આપણો જો આવું સરસ થાય. આમ કઢાઈ પણ છોડી દે એવું થાય. અને પેલો ચિકાસ પડતું થાય થોડુંક. એટલો ફેર પડે એટલા માટે હું શેકીને જ કરું છું. અને મિત્રો, તમે પણ મારી વિડીયો જોતા હોય અને મારી વિડીયો ગમતી હોય તો તમે મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ પ્યારી પ્યારી કોમેન્ટો કરતા રહેજો. તો મને પણ એમ થાય કે ના, મારા વ્યુઅર્સ મારી કોમેન્ટો લખે છે ને તેમને ગમે છે મારી વિડીયો. હવે આપણે ગેસ બંધ કરી દીધો. ઉપરથી કોથમીર ભભરાવી. કોથમીર તો ભભરાવી જ પડે, કારણ કે કોથમીરનો સ્વાદ સરસ આવે છે.
તમને દેખાય છે ને જો કેટલી મસ્ત થઈ છે ઉપમા આપણું. જો આપણે આ કોઈ મહેમાન આવ્યું તો આપણે આ રીતે સર્વ કરી દઈએ. જો કેટલી મસ્ત આપણે ઉપમાની ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમે પણ આ રીતે મારી ચેનલ જોતા હોય તમે આ રીતે બધી આ જ રેસીપીથી તમે બનાવશો તો બહુ મસ્ત ટેસ્ટી બની જશે અને બાળકોને પણ ભાવશે અને વૃદ્ધાઓને પણ ભાવશે કારણ કે વૃદ્ધ લોકો